સ્વાગત છે એક્ઝામ ટુડે પર 23 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। ક્વેશ્ચન નંબર 1 છે, આતંકવાદના પીડિતોનો આંતરરાષ્ટ્રીય સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 21 ઓગસ્ટ આ દિવસ મનાવાય છે, આતંકવાદના પીડિતોનો આંતરરાષ્ટ્રીય સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ દિવસ, બરાબર। ઇન્ટરનેશનલ ડે ઓફ રિમેમ્બરન્સ એન્ડ ટ્રાઇબ્યુટ ટુ ધ વિક્ટિમ ઓફ ટેરરિઝમ દર વર્ષે 21 ઓગસ્ટના રોજ દિવસ મનાવાય છે। હાલમાં કયા રાજ્યે ઓપરેશન તુફાન શરૂ કર્યું? તો મિત્રો કેરળ રાજ્યએ ઓપરેશન તુફાન શરૂ કર્યું છે। કેરળ સરકારે ઓપરેશન તુફાન ધ નાર્કો હન્ટ, બરાબર, એનું પૂરું નામ છે ઓપરેશન તુફાન ધ નાર્કો હન્ટ શરૂ કર્યું। તેનો મુખ્ય હેતુ રાજ્યમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગેરકાયદે નેટવર્ક સામે કાર્યવાહી કરવાનો છે અને આ અભિયાન જૂન 2026માં શરૂ કરવામાં આવ્યું। કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, સીએમ છે વીડી સતીશન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર। હાલમાં પ્રણવ પટનાયકનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિયા પ્લેબેક સિંગર એટલે કે ગાયક હતા। પ્રણવ પટનાયક જાણીતા ઓડિયા પ્લેબેક ગાયક અને સંગીતકાર હતા। તેમનું 21 ઓગસ્ટ 2026ના રોજ 88 વર્ષની ઉંમરે ભુવનેશ્વરમાં નિધન થયું છે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત રાજ્ય। પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના, બરાબર, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે। સૂર્યની શક્તિ, મફત વીજળી, ઉજ્જવળ ભવિષ્ય। અને આનો મિત્રો મહત્વ છે કે સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો, બરાબર, એના માટે સરકારે સહાય એટલે કે સબસિડી આપી હતી અને વીજળી બિલમાં મોટી બચત થાય છે અને પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ ઉર્જા મળે છે, બરાબર। તો આ જે આંકડા છે ઓગસ્ટ 2026 સુધીના છે, એમાં સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાત નંબર 1 છે। વિદ્યાર્થી મિત્રો સીસીની એક્ઝામ આવી રહી છે તમારી અને કરંટ અફેર્સની પીડીએફ લઈ લેજો એક્ઝામ ટુડે, બરાબર। મિનિમમ મિત્રો 6 મહિનાનું અત્યારે લઈ લો તમે, કારણ છે એનું, કારણ કે છેલ્લે કરંટ અફેર્સ થતું નથી। પીએસઆઈ એલઆરડીમાં પણ 100% કરંટ અફેર આપણે પૂછાયું હતું, પણ વિદ્યાર્થીઓ ભૂલ એ જ કરે કે લાસ્ટમાં કરંટ અફેર લે અને લાસ્ટમાં મિત્રો પ્રોબ્લેમ થાય છે, બીજા બધા પણ સબ્જેક્ટ કરવાના હોય। તો મિનિમમ 6 મહિનાનું અત્યારે લઈ લો, 9510411961 પર અત્યારે જ મેસેજ કરો। દરરોજ યુટ્યુબ પર વિડીયો બને છે, પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર આવશે, પૂરી ડિટેલમાં માહિતી લખેલી હશે, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કવર થઈ જશે। હાલમાં ગ્લોબલ ચેસ લીગની ચોથી સિઝનનું આયોજન કયું શહેર કરશે? ગ્લોબલ ચેસ લીગ ચોથી સિઝનનું આયોજન કયું શહેર કરશે? રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુ। સ્થળ છે બેંગલુરુ, કર્ણાટકા। સિઝન છે ચોથી, તારીખ છે 3 થી 13 સપ્ટેમ્બર 2026। આયોજક છે ટેક મહિન્દ્રા અને ફિડે। ટીમો છે 6 ફ્રેન્ચાઇઝી ટીમો। હાલમાં 65મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ? 65મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દિલ્હી ખાતે થઈ છે, ન્યૂ દિલ્હી। 65મો સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ 18 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીના ડૉક્ટર ભીમરાવ આંબેડકર સ્ટેડિયમ ખાતે થયો હતો। હાલમાં કયા રાજ્યના ભીતરદાડી ગામમાં લગભગ 3.5 અબજ વર્ષ જૂના જીવનના પુરાવા મળી આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઝારખંડમાં। સ્થળ છે ભીતરદાડી ગામ, પૂર્વી સિંહભૂમિ જિલ્લો ઝારખંડ। જમશેદપુરથી અંતર છે આશરે 20 કિલોમીટર દક્ષિણમાં। આ વિસ્તાર સિંહભૂમિ ક્રિટોનનો ભાગ છે। અહીંથી મળેલી કાર્બન સમૃદ્ધ ચડ ખડકમાં પ્રાચીન જીવનમાં સંભવિત રાસાયણિક સંકેતો મળ્યા છે। ખડકની ઉંમર યુરેનિયમ લેડ ડેટિંગ દ્વારા આશરે 3.497 અબજ વર્ષ નક્કી કરવામાં આવી છે। હાલમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે આમાં પ્રદીપ રાય। આ છે મિત્રો પ્રદીપ રાય, ઇમેજમાં તમે જોઈ શકો, એમની સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ, પસંદગી કરાઈ। 9 છે, હાલમાં કયા રાજ્ય સરકારે ત્રીજા બાળકના જન્મ પર 1 વર્ષની પ્રસૂતિ રજાની જાહેરાત કરી છે? ત્રીજા બાળકના જન્મ પર, તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તમિલનાડુ સરકારે મહિલા સરકારી કર્મચારીઓને ત્રીજા બાળકના જન્મ પર 12 અઠવાડિયાની જગ્યાએ 365 દિવસની પ્રસૂતિ રજા આપવાની જાહેરાત કરી છે। આ જાહેરાત 18 ઓગસ્ટ 2026ના રોજ વિધાનસભામાં
માનવ સંસાધન વ્યવસ્થાપન મંત્રી ડી શરદ કુમાર દ્વારા કરવામાં આવી હતી. કેપિટલ છે ચેન્નઈ. સીએમ છે સી જોસેફ વિજય. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. ફીબા અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નું આયોજન ક્યાં કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમદાવાદ ખાતે. અમદાવાદ ગુજરાતમાંનું આયોજન થયું છે. સ્થળ કયું છે? તો વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ અમદાવાદ. 13થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન આનું આયોજન થયું અને ભારતે 22 વર્ષ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓને કેટલા સક્રિય મોબાઈલ સિમ ધરાવતા વ્યક્તિને નવું સિમ આપવા પર મનાઈ કરવામાં આવી? તો એક નવો નિયમ આવી ગયો છે. હવે કોઈ એક વ્યક્તિના નામ પર જો 9 સિમ હશે તો એને 10મી સિમ આપવામાં આવશે નહીં. બરાબર. જો કોઈ ગ્રાહકના નામે પહેલાંથી જ 9 સક્રિય મોબાઈલ સિમ હોય તો તેમને 9 સિમ આપવામાં આવશે નહીં. જમ્મુ અને કાશ્મીર, આસામ અને ઉત્તર પૂર્વમાં મર્યાદા 6 હશે. સરકારના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો ઉપયોગ નિયમ લાગુ કરવા માટે કરવામાં આવશે. તમિલનાડુએ મુખ્યમંત્રી વ્યાપક આરોગ્ય વીમા યોજના હેઠળ મફત સારવાર માટેની વાર્ષિક મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને કેટલા લાખ રૂપિયા કરી છે? તો રાઈટ આન્સર છે આમાં 25 લાખ. તમિલનાડુ સરકારે મુખ્યમંત્રી વ્યાપક આરોગ્ય વીમા યોજના હેઠળ મફત સારવાર માટેની વાર્ષિક મર્યાદા ₹5 લાખથી વધારીને 25 લાખ કરી છે. આ 5 ગણો વધારો છે. ભારત અને નેપાળ વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર ચોથી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક હાલમાં ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દેહરાદૂન ખાતે. દેહરાદૂન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. તો ભારત નેપાળ વચ્ચે સરહદ વ્યવસ્થાપન અંગે ચોથી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક દેહરાદૂન ઉત્તરાખંડમાં યોજાઈ હતી. હાલમાં કયા રાજ્ય સરકારે 500 એકડમાં જાપાન સિટી વિકસાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. યુપી સરકારે યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં ગ્રેટર નોઈડા નજીક આશરે 500 એકડ જમીન પર એક સમર્પિત જાપાન સિટી વિકસાવવાની યોજનાની જાહેરાત કરી. આ પ્રોજેક્ટ જેવરમાં આગામી નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક સ્થિત હશે. હાલમાં ટાટા પાવરે સ્વચ્છ ઉર્જા સંશોધન માટે કઈ આઈઆઈટી સાથે ભાગીદારી કરી? તો રાઈટ આન્સર છે આમાં આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી મુંબઈ. ટાટા પાવરે આઈઆઈટી બોમ્બે સાથે સ્વચ્છ ઉર્જા સંશોધન માટે ભાગીદારી કરી છે. બંને 17 ઓગસ્ટ 2026ના રોજ માસ્ટર રિસર્ચ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા. હાલમાં યોજાયેલી ચોથી ભારત સિંગાપુર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભારતીય મંત્રીમંડળનું નેતૃત્વ કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નિર્મલા સીતારમણે. ચોથી ભારત સિંગાપુર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભારતીય મંત્રીમંડળના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું. બેઠક 20 ઓગસ્ટ 2026ના રોજ સિંગાપુરમાં યોજાઈ હતી. ભારતના પ્રતિનિધિમંડળમાં નિર્મલા સીતારમણ, ડૉક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ અને જીતિન પ્રસાદ હતા. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. તો 22 ઓગસ્ટ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 ઓગસ્ટે. કયા રાજ્યમાં ભારતના પ્રથમ સંકલિત ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન સંકુલના નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો? આંધ્રપ્રદેશ. સંયુક્ત રાષ્ટ્રે હાલમાં COP17 પરિષદનું આયોજન ક્યાં કર્યું? મંગોલિયામાં. કચ્છના રણમાંથી મળી આવેલી પ્રાચીન સાઇટને શું નામ આપવામાં આવ્યું? બરબાદપુર. કયા દેશના સંશોધકોએ RK251 નામની સ્માર્ટ કેન્સર દવા વિકસાવી છે? ભારત રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં દક્ષિણ પ્રાદેશિક પરિષદની 31મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું? તમિલનાડુમાં. મુંબઈમાં યોજાયેલી એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? વિવાન સાય. કયા રાજ્યની સરકારે બાળકોની સલામતી અને ગૌરવ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય બાળ સુરક્ષા નીતિ 2026ને મંજૂરી આપી? અસમ. વર્ષ 2026માં કેટલા ખેલાડીઓને અર્જુન પુરસ્કાર મળશે? 17. 11મો ઇન્ડિયા ડે ફેસ્ટિવલ ક્યાંથી શરૂ થયું? રશિયાથી. કયા રાજ્ય સરકારે ડ્રગ વિરોધી ઓપરેશન ફોર્સની રચનાને મંજૂરી આપી? પશ્ચિમ બંગાળ. હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના રાજદૂત બન્યા છે સોમિંદુ બાગચી. ઇન્ડિયા કોર્પોરેટ એક્સપો 2026 ક્યાં યોજાશે? ભદોઈમાં. ગ્રામીણ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે વિદ્યાર્થી સહાય હસ્ત યોજનાની જાહેરાત કરી? કર્ણાટકે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા રાજ્યની તામીરબરારી નદીને કાનૂની વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો? તમિલનાડુ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને કયા દેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.